ધોરણ 10 અને 12ના રિઝલ્ટ બાદ આગળ એડમિશન માટે જે જાતિના દાખલા અથવા અન્ય જે સર્ટિફિકેટો જે કઢાવવાના હોય છે તેના માટે બહુમાળી ભવન ખાતે જે મુખ્ય ઓફિસ છે ત્યાં ખૂબ જ લાંબી લાઈનો છેલ્લા 3 દિવસથી લાગી રહી છે ને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ને જે રજૂઆત હતી કે બારી વધારવામાં આવે ત્યારબાદ આજે માત્ર એક બારી છે તે વધારવામાં આવી છે. સતત ગરમીમાં કલાકો સુધી જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ છે તેમને લાઇનમાં ઊભું રહેવાનો વારો છે તે આવી રહ્યો છે અને ગઈકાલ સુધી તો કોઈ પાણીની કે કોઈ વ્યવસ્થા પણ નહોતી કરવામાં આવી. આજે માત્ર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોંગ્રેસ પણ હવે આમાં ક્યાંક ને ક્યાંક મેદાને આવી છે ને કોંગ્રેસ દ્વારા પણ લોકોને છાસનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. આપણે તે લોકો સાથે પણ વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. અત્યારે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કે ક્યારથી આવો છો, કેટલી તકલીફ પડે છે અહીંયા? બહુ તકલીફ પડે છે. આ 3 દિવસથી અમે ધક્કા ખાઈ છીએ. આજ કમ્પ્લીટ તો છે જ નહીં. એક કાગળ માટે અમને ધક્કા ખવડાવી રાખે છે. ઓલું કરવાનું, આ કરવાનું, તે કરવાનું. કમ્પ્લીટ તો કોઈ જવાબ મળતો જ નથી અમને. કેટલી કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે? અત્યારે અમે 1.5 કલાકથી ઊભા છીએ. અન્ય લોકો પણ હેરાન થતા હશે, તમે જોતા હશો. કેવી હેરાનગતિ છે? બધા સ્ટુડન્ટ લગભગ મોસ્ટ ઓફ છે એ બધા સ્ટુડન્ટ જ છે. એ લોકોને દાખલા માટે બહુ રાહ જોવી પડે છે. તંત્ર પાસે શું માંગ કરો છો? શું કઈ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ? સારી વ્યવસ્થા હોય છે અને ખાસ કરીને આ સ્ટુડન્ટ માટે અત્યારે કે એ લોકોને એડમિશન માટે જે દાખલા જરૂરી હોય છે એ જ તાત્કાલિક નથી નીકળતા. એના માટે ખાસ કોઈ પાણીની કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી? અત્યારે છાસનું વિતરણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હા, છાસનું વિતરણ કરેલું હતું થોડીક વાર પહેલાં આવ્યા હતા. અન્ય પણ કેટલાક લોકોની છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે આપણે ચોક્કસ કરવાનો કરીશું. ને કેવી છે અહીંયા હાલત છે જોવા મળી છે. બારી છે તે આપ જોઈ શકો છો કે અહીંયા હવે થોડી સિસ્ટમમાં છે તે સુધારો આવ્યો છે પરંતુ 2 થી 3 દિવસથી લોકો છે તે ખૂબ જ પરેશાન છે તે થઈ રહ્યા છે. અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? કેટલી વારથી અહીંયા ઊભા છો? કેવી તકલીફ પડી રહી છે? ભાઈ જળ અડિયું કાઢી છે આમને અહીંયા લાઈનમાં જ ઊભા છે ક્યારું સવારું. કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડે. અને શેના દાખલા માટે આવ્યા છો તમે? એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ દાખલા માટે આવ્યા છે. એટલે અહીંયા એક જ જગ્યાએ નીકળે છે કે પછી આપણે ક્યાં ગયા હતા? મામલતદાર કચેરી અમે સવારું છે. ત્યાંથી શું કીધું? ત્યાંથી અહીંયા જ હતા. ત્યાં કીધું કાંઈ બહુ માડી એટલે અહીંયા આવ્યા વળી સવારું 9 વાગ્યા અડિયું કાઢી. શું માગ છે હવે? શું કરવું જોઈએ? હવે કે એ પ્રમાણે એમ કે અમે કરી આગળ વધીએ એમ. તે પછી એડમિશન થાય. એડમિશન ત્યાં સુધી ના થાય ને. વાલીઓ છે તેને ખૂબ જ તકલીફ છે તે પડી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કયા સર્ટિફિકેટ માટે આવ્યા છો તમે? બિન અનામતના સર્ટિફિકેટ માટે. કેટલીક લાઈનમાં કેટલીક વારો આવે છે? લાઈનમાં તો આજે તો જે અમે આવીને ઊભા છીએ હજી તો કારણ કે આટલા બધા સ્ટુડન્ટ હોય અને ખાલી કાંઈ આપણે રાજકોટ પૂરતો રાજકોટ તાલુકો આખો લાગતો હોય એટલે ઘણી બધી તકલીફ તો થવા કરતાં પણ મળી જાય એ સારું કહેવાય કે આ લોકો આવીને સુવિધા આપે છે. આટલી ગરમીમાં લોકોને તકલીફ ન પડે તે માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ? જો આમાં તો એક સાથે આટલું બધું પબ્લિક ક્રાઉડ આવતું હોય તો એમાં તો એ ક્રાઉડના હિસાબે એ લોકો પણ મેનેજમેન્ટ કરે છે જેમ મને પોતાની રીતે અનુકૂળ કરે છે કે બધાને અનુકૂળ આવે. પણ માણસો એટલા બધા છે આટલા બધા પબ્લિક છે તો થોડું તો રહેવાનું છે. કેટલાક લોકો સ્વીકારી રહ્યા છે કે વધારે લોકો હોય તો આ પ્રકારની તકલીફ રહે પરંતુ બારીઓ છે તે વધારવામાં નથી આવતી. અન્ય એક વાલી છે. બેન, શું કહેશો? કેટલી વારથી અહીંયા ઊભા છો ને કેવી તકલીફ પડી રહી? 2 કલાકથી ઊભા છે. તકલીફ નથી પડી કાંઈ. 2 કલાકથી ઊભા છે પરંતુ તમને કોઈ વાંધો નથી તેવું કહી રહ્યા છે. જોઈ શકાય છે કે આવી કડકડતી જે ભીષણ ગરમી છે તેમાં લોકો અત્યારે ઊભી રહ્યા છે ને હજુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોઈએ એટલી વધારવામાં નથી આવી. એકાદ બારી વધારવામાં જરૂરથી આવી છે. હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે જે આ તંત્ર છે તે લોકોની એટલી ભીષણ ગરમીમાં ચિંતા કરીને આગળના જે ઓછી મુશ્કેલી પડે તે પ્રમાણે તે માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.